નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દલિત જમાઈને બ્રાહ્મણ સસરાએ કોલેજમાં ઘૂસીને ગોળી મારી દીધી। દલિત યુવકે બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે યુવતીના પરિવારને પસંદ નહોતું, તેથી યુવતીના પિતાએ કોલેજમાં ઘૂસી ગોળી મારી દીધી હતી। 3 દિવસ પહેલાં તામિલનાડુમાં સેલ્વા ગણેશન નામના દલિત યુવકની તેના શાળાએ દાંતરડું મારીને કરેલી હત્યાએ દેશભરમાં ચકચાર મચાવી દીધી હતી। આ ઘટનાને લોકો હજુ ભૂલ્યા નથી। ત્યાં વધુ એક ઓનર કિલિંગની ભયાનક ઘટના સામે આવી છે, જેમાં એક દલિત જમાઈને બ્રાહ્મણ સસરાએ કોલેજ કેમ્પસમાં ઘૂસીને જાહેરમાં ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો। દલિત યુવકે તેની સાથે ભણતી બ્રાહ્મણ જાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે યુવતીના પરિવારજનોને ગમ્યું નહોતું। યુવતીનો પરિવાર આ મામલે ભારે ગુસ્સે ભરાયો હતો। યુવક BSc નર્સિંગનો અભ્યાસ કરતો હોવાથી કોલેજ આવતો હતો। યુવતીના પિતા મોકો જોઈને કોલેજ કેમ્પસમાં ઘસી આવ્યા હતા અને સીધી જ યુવકને ગોળી મારી દીધી હતી। એ પછી દલિત યુવકનું તેની પત્નીના ખોળામાં જ મોત થઈ ગયું હતું। ઘટના બિહારના દરભંગાની છે। આંતરજાતિ પ્રેમ લગ્નથી ગુસ્સે ભરાયેલા એક બ્રાહ્મણ જાતિએ પોતાના દલિત જમાઈની ધોળા દિવસે ગોળી મારી હત્યા કરી નાખી। ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે। ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ આરોપી સસરાને પકડી લીધો હતો અને બરાબરની ધોળા કરી હતી। મૃતકની ઓળખ રાહુલ કુમાર તરીકે થઈ છે, જે સુપૌલ જિલ્લાના પીપરાનો રહેવાસી છે અને BSc નર્સિંગનો વિદ્યાર્થી હતો। ઘટના સમયે તે દરભંગા મેડિકલ કોલેજ કેમ્પસમાં હાજર હતો। દરમિયાન તેના સસરા ત્યાં ઘસી આવ્યા હતા અને તેને ગોળી મારી દીધી હતી। ઘટના મંગળવારે બપોરે બની હતી। આરોપી સસરો દરભંગાના DMCHના હોસ્ટેલના કેમ્પસમાં કાળા કપડાં અને માસ્ક પહેરીને ઘૂસી આવ્યો હતો। એ પછી તેણે રાહુલ પાસે જઈને ગોળી મારી દીધી હતી। આ ઘટના બાદ કેમ્પસમાં હોબાળો મચી ગયો હતો। બધા વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા। આરોપી પણ દોડવા લાગ્યો, પરંતુ તે દરમિયાન હોસ્ટેલમાં હાજર વિદ્યાર્થીઓએ તેને ઘેરી લીધો। પહેલાં તેને આરોપી સસરા પાસેથી બંદૂક છીનવી લીધી અને પછી તેની બરોબરની ધોલાઈ કરી। હત્યારાનું નામ પ્રેમશંકર ઝા છે અને તે 45 વર્ષનો છે। તે સહરસામાં જિલ્લાના બણગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે। મૃતક રાહુલનું પ્રેમશંકરની પુત્રી તનુપ્રિયા સાથે અફેર હતું। બંનેએ એપ્રિલ 2025માં પ્રેમ લગ્ન કર્યા હતા। આ કારણે પ્રેમશંકર ગુસ્સે ભરાયો હતો અને આ ગુસ્સામાં તેણે પોતાના જમાઈની ગોળી મારીને હત્યા કરી દીધી હતી। મૃતક રાહુલની પત્ની તનુપ્રિયા પણ નર્સિંગની વિદ્યાર્થિની છે। તે પણ ઘટના સમયે હોસ્ટેલ પરિસરમાં હાજર હતી। મૃતક દલિત યુવક રાહુલની પત્ની તનુપ્રિયાએ જણાવ્યું હતું કે રાહુલ બાઇક પાસે ઊભો હતો। એ દરમિયાન મારા પિતા કાળું માસ્ક પહેરીને આવ્યા અને મારા પતિને ગોળી મારી દીધી। રાહુલ દોડતો મારી પાસે આવ્યો અને મારા ખોળામાં પડી ગયો અને તેનું મોત થઈ ગયું। ઘટના પછી તે મારા પરિવારને ફોન કર્યો અને મદદ માગી, પરંતુ કોઈએ મદદ કરી નહીં। ઘટનાની જાણ થતાં બેંતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। એ દરમિયાન વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। પોલીસે રાહુલના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। ઉપરાંત ગંભીર રીતે ઘાયલ આરોપી સસરાને તાત્કાલિક પટનાના PMCH રિફર કરવામાં આવ્યો હતો। આરોપીને મારવામાં આવતો હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ તેને રસ્તા પર ફેંકીને ક્રૂરતાથી મારતા જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે જાતિવાદથી ખદબદતા આપણા દેશમાં આજે પણ મનુવાદી તત્વો આંતરજાતિ પ્રેમ લગ્નોને સ્વીકારતા નથી। એક બાજુ દેશનું બંધારણ પુખ્ત વયના નાગરિકને પોતાની મરજી મુજબ લગ્ન કરવાની આઝાદી આપે છે, પરંતુ મનુવાદી તાકાતો જાતિના વાડાને તોડવા દેવા માગતી નથી। આમાં ઉપરથી લઈને નીચે સુધી આખી સિસ્ટમ
એક સરખી રીતે કામ કરતી હોવાથી મૃતકના પરિવારજનોને ન્યાય મળતો નથી. એવામાં ઓનર કિલિંગ ક્યારે અટકશે તે સવાલ છે. થોડા દિવસ પહેલાં તામિલનાડુમાં સેલ્વા ગણેશન નામના એક સોફ્ટવેર એન્જિનિયર દલિત યુવકની તેની સવર્ણપત્નીના ભાઈએ દાંતરડાથી હત્યા કરી નાખી હતી. યુવક મહિને ₹2 લાખ પગાર ધરાવતો હતો, બધી રીતે હોશિયાર હતો, છતાં તેની દલિત જાતિના કારણે યુવતીના ભાઈએ તેની હત્યા કરી નાખી હતી. યુવતીનો પરિવાર પોલીસમાં હોવાથી ભારે વગ ધરાવે છે. આથી યુવકના પરિવારજનોને ન્યાય મળે તેવી શક્યતા ધૂંધળી બની ગઈ છે. આ ઘટનામાં પણ યુવતીના પિતા સવર્ણ બ્રાહ્મણ જાતિના હોવાથી અને મૃત યુવક દલિત હોવાથી ન્યાય મળશે કે કેમ તે સવાલ છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.